કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું નવા એક વિડીયોમાં। હું છું પ્રકાશ રાખોલિયા અને તમે જોઈ રહ્યા છો જીવી પ્લસ। હવે આ વિડીયોનું થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આમાં હું એક માઇકનો રિવ્યુ કરવાનો છું। માઇક કેવું તો કે વાયરલેસ। અત્યાર સુધી તમે જે આ માઇક જોવો છો, અત્યાર સુધીના લગભગ મારી ચેનલમાં 1500-1700 વિડીયો છે, જેમાંથી 100 વિડીયોને શરૂઆતના બાદ કરતા બાકીના બધા વિડીયો આનાથી રેકોર્ડ થયા છે। કે શરૂઆતના 100 વિડીયો એટલા માટે મેં એવું કીધું કે ત્યારે મારી પાસે નાનું માઇક હતું, એની લેન્થ નાની હતી। આ માઇકની સૌથી સારી વાત એવી છે કે પ્લગ એન્ડ પ્લે, તમે જસ્ટ એને પ્લગ કરો અને કામ ચાલતું થઈ જાય। હા, અને સૌથી ખરાબ વસ્તુ એ છે જો મોબાઈલ માટે વાપરવું હોય તો પ્રશ્ન નથી। હું અત્યારે મારા કેમેરા સાથે કનેક્ટ છું તો એની સાથે જે સેલ આવે છે એ ગમે ત્યારે ખૂટી જાય। આ એક પ્રોબ્લેમ હતો। બીજો પ્રોબ્લેમ શું હતો તો કે વાયરનો। બોર્ડ થી કેમેરા વચ્ચે લગભગ 8-10 ફૂટનું અંતર છે, તો આપણે આમ જેમ આમ તેમ થવું જ પડતું હોય, તો પગમાં આવવાનું, ખેંચાવાનું, આવા ઘણા બધા પ્રશ્નો હતા। તો મેં એવું વિચાર્યું કે ચાલો હવે એક માઇકમાં અપગ્રેડ કરીએ। માઇક અપગ્રેડ કરતા પહેલા ઘણું બધું મેં રિસર્ચ કર્યું હતું। યુટ્યુબ ઉપર ઘણા બધા રિવ્યુ જોયા, અમેઝોન ઉપર, ફ્લિપકાર્ટ ઉપર ઘણી બધા માઇકના રિવ્યુ જોયા, એના બધાના સ્ટેટમેન્ટ વાંચ્યા, પણ ક્યાંય સેટિસ્ફેક્શન મળતું નહોતું। કે ભાઈ ઘણાની પ્રાઇસ બહુ જ હાઈ હતી, જેમ કે રોડ છે, DJI છે, જે 20-25 હજારથી ચાલુ થાય છે। એટલા બધા માઇકમાં ઇન્વેસ્ટ કરવા નહોતા। અને એ સિવાય જે સસ્તા ઓપ્શન હતા, ડિજિટેક હતા, પછી બાકી બધા ભરતા બહુ બધા નામ છે, તો એમાં સેટિસ્ફેક્શન મળતું નહોતું। તો ફાઇનલી મેં એવું ડિસાઇડ કર્યું કે આ જે છે માવોનો જે પણ આનું પ્રોનાઉન્સિએશન કરો, અહીંની કંપની નથી, આ બહારની કંપની છે, તો મેં આ માઇક લેવાનું ડિસાઇડ કર્યું। હવે આ લેવાનું કારણ એક જ હતું, સિમ્પલ, કે અત્યારે તમે ડેસ્કમાં અહીંયા પાછળ કદાચ તમને દેખાય કે નહીં મને નથી ખબર, પણ આ જે મારું ડેસ્ક માઇક છે, આ ડેસ્ક માઇક છે એ આ જ કંપનીનું છે અને ઘણું બધું મજા આવે એવું છે, એનું રિઝલ્ટ બહુ સારું છે। જ્યારે મારે કોઈ વોઇસ ઓવર રેકોર્ડ કરવાનો હોય કોમ્પ્યુટરમાં, એની ટાઈમ આ કોમ્પ્યુટર સાથે કનેક્ટેડ હોય છે અને હું એમાં રેકોર્ડ કરું છું। તો મેં ફાઇનલી વિચાર્યું કે શા માટે આ કંપનીને બીજો એક ચાન્સ ન દેવો જોઈએ, એટલા માટે મેં આ પરચેસ કર્યું। હવે આમાં તમને આનું અનબોક્સિંગ હું બતાવીશ, સાથે મારા જેન્યુઅન રિવ્યુ બતાવીશ। અત્યારે આજે તમે ઓડિયો સાંભળો છો એમાં થોડું મેં ઓટોટ્યુન તો ના કહી શકાય, જે નોઇસ રિમૂવલ છે, ઉપર પંખો ચાલે છે તો એ નોઇસ રિમૂવલ વગેરે કરેલું છે। ત્યાર પછી હું આનો પણ રો ઓડિયો તમને સંભળાવીશ, કે બિલકુલ એડિટિંગ નહીં, અને આનો પણ રો ઓડિયો સંભળાવીશ। તો સૌપ્રથમ મોઆનોનું માઇક આ સિંગલ ચેનલ છે, મતલબ કે એક। હવે અત્યારે ઘણાને નીચે કોમેન્ટ કરશે કે ભાઈ આવું શું કામ લીધું, પેલું આપણા કાનમાં ઇયરબડ આપણે સાંભળીએ છીએ એવું કેસ વાળું આવે, તેમાં ચાર્જિંગ થઈ જાય, આ છે તે છે, પણ હું એટલું બિલીવ કરું છું કે જેટલું તમે વધારે ફેસિલિટી લેશો ને એટલા વધારે ક્યારેક હેરાન થશો, કારણ કે કેસ ખરાબ થઈ જાય, ચાર્જિંગ ન થતું। આ તો કેવું છે, પ્લગ એન્ડ પ્લે, ટાઈપ સી કનેક્ટ કરો ચાલતું, એટલા માટે મેં આ પસંદ કર્યું। હવે આની ઉપર બોક્સ સ્પેસિફિકેશન જોઈએ તો આપણને આપ્યું છે 50 મીટર ડિસ્ટન્સ, સ્માર્ટ કનેક્શન, 2.5 વાયરલેસ ગીગાહર્ટ્ઝ નું આપણું આનું કનેક્શન છે। આ બાજુ આપણે જોઈએ તો કે વોલ્યુમ કંટ્રોલ છે, 6 કલાકની બેટરી છે અને બિલ્ટ ઇન માઇક છે। બોક્સ આપણે ઓપન કરીએ કે આની અંદર શું શું મળે છે। મેઇન તો આ અનબોક્સિંગ અને ફર્સ્ટ ઇમ્પ્રેશન છે। જો તમારે આનું ડેપ્થ ઇમ્પ્રેશન જોતી હોય, પ્લસ તમારે એવું જોતું હોય કે આ કેટલા ડિસ્ટન્સ સુધી કવર કરે છે, શું છે, તો એ મને કોમેન્ટ કરજો, એવો એક રિવ્યુ પણ હું લાવીશ। સૌપ્રથમ બોક્સ ઓપન કરીએ તો આપણને આ એક ટ્રાન્સમીટર અને એક માઇક રાખેલું દેખાય છે। સાથે સાથે આપણને 2 ટાઈપ સી કેબલો પણ જોવા મળશે। 2 કેબલોનો ફાયદો એ થશે કે એક સાથે તમે રિસીવર અને માઇક બંનેને ઓપરેટ કરી શકશો। એ સિવાય આપણે જોઈએ કે બોક્સમાં બીજું શું શું આપેલું છે, તો કે બોક્સમાં આપણને એક લેવલિયર માઇક આપેલું છે। લેવલિયર માઇક એટલે શું, તો કે ધારો કે ઘણાને કેવું હોય કે આ રિસીવર, અત્યારે આ જે માઇક છે મારું, એ લેવલિયર માઇક કહેવાય, કે મારે મોટું માઇક અહીંયા લટકાવવું નથી, કોલર છે, આ છે તે છે, આમ નીચે નમે છે એવું થાય છે, તો હું લેવલિયર માઇક પણ લટકાવી શકું અને રિસીવર આપણા પોકેટમાં રહી જાય। એ સાથે આપણને બીજું શું શું આપ્યું છે એ જોઈએ તો આપણને એક કેમેરા માટે કનેક્ટેડ કેબલ આપ્યો છે અને કેબલની ક્વોલિટી તમે જોઈ શકો છો, બહુ સરસ છે। પછી એક બીજો છે, અહીંયા સ્પેશિયલી મેન્શન પણ કરેલું છે, બીજો આપણને કેબલ આપ્યો છે ફોન માટે આપેલો છે। 2 આપણને વિન્ડ મફ આપેલા છે કે આપણે જ્યારે નોઇઝી એન્વાયરમેન્ટમાં હોય ત્યારે આ કેવું રેકોર્ડ કરે, અને એક આપણને યુઝર મેન્યુઅલ અને એક બહુ જ સારી ક્વોલિટીનું પાઉચ આપેલું છે। હવે આપણે આ બંને રિસીવર અને ટ્રાન્સમીટર વિશે વિચારીએ તો એ કેવા છે, તો કે રિસીવરમાં આપણને આપેલા છે 3 બટન આપેલા છે, એક પાવરનું છે, એક મ્યુટ કરવા માટેનું છે અને એક પેરિંગ માટેનું છે। ને સાથે સાથે આપણને ઉપરના ભાગે આપણને મળે છે એક માઇક માટેનો ઓપ્શન કે જ્યાં આપણે વિન્ડમફ લગાવી શકીએ, અને આપણને એક હેન્ડ્સ ફ્રી આઉટનો ઓપ્શન આમાં આપેલો છે। રિસીવરની વાત કરીએ
તો એમાં આપણને પ્લસ માઇનસ વોલ્યુમ બટન આપેલા છે અને સાથે સાથે એક પેરિંગનું બટન આપેલું છે. ઉપરના ભાગે આપણને આઉટપુટનો ઓપ્શન આપ્યો છે અને સાથે સાથે આપણને એક હેન્ડ્સફ્રીનો પણ ઓપ્શન આપ્યો છે કે જ્યારે આપણે આ માઇકથી કનેક્ટેડ હોઈએ ત્યારે આપણે સાંભળી શકીએ. હવે સૌપ્રથમ હું આ બોયા માઇકનો તમને રિવ્યૂ આપી દઉં કે રિવ્યૂ મતલબ કે કેવું કે હું 2 મિનિટ એકદમ સાયલેન્ટ થઈ જઈશ ને હવે જે ઓડિયો સાંભળશો એ ટોટલી અનફિલ્ટર ઓડિયો હશે. હું 2-3 સેકન્ડ માટે સાયલેન્ટ થઈ જાઉં છું. ઓકે, તો હવે તમને નોઇઝનો આઈડિયા આવી ગયો છે. ઉપર પંખો 2 ઉપર ફરે છે, એની સ્પીડ 2ની છે. નોર્મલી એટલી જ સ્પીડે હું રેકોર્ડ કરું છું. હવે આ જે માઇક અને રિસીવર છે એને આપણે ઓન કરી પેર કરી અને મારા કેમેરા સાથે કનેક્ટ કરશું. એઝ વેલ એઝ આને મોબાઈલ સાથે પણ કનેક્ટ કરી શકાય છે. તો કોઈ પાસે એવો ફોન છે કે જેમાં ટાઈપ સી કનેક્શન છે તો પણ તમે આને કનેક્ટ કરી શકશો અને કોઈ પાસે એવો ફોન છે કે જેમાં હેડફોન જેક છે તો એને પણ કનેક્ટ કરી શકશો. પણ હા, ટાઈપ સી વાળા માટે એક નાનકડો ઇસ્યુ એવો રહેશે કે આના માટે તમારે એક કનેક્ટર અલગથી ખરીદવું પડશે. તો ચાલો આને કેમેરા સાથે કનેક્ટ કરીએ. હવે તમે જે ઓડિયો સાંભળી રહ્યા છો એ રો ઓડિયો છે, નોન એડિટેડ છે. ડાયરેક્ટલી આ માઇક થ્રુ, આ માઇક મેં કેન્સલ કરી નાખ્યું છે, આ માઇક થ્રુ મારા કેમેરા સાથે મેં આનું રિસીવર કનેક્ટ કરી અને ઓડિયો આવે છે. આટલો નજીકથી આટલો ઓડિયો આવશે, એટલે દૂરથી આટલો ઓડિયો આવશે. અને નોર્મલી આ વસ્તુ અહીંયા હોય છે, આપણે કોલર સાથે આપણે એને અટેચ રાખીએ છીએ. તો નોર્મલી હું જે બોલું છું એ આટલો ઓડિયો આવશે. હવે 1-2 સેકન્ડ માટે હું સાયલેન્ટ થઈશ કે જેથી તમને ખબર પડે કે 2 ઉપર પંખો ચાલતો હોય કે નોઇઝી એન્વાયરમેન્ટ હોય તો કેવું તમને રિઝલ્ટ મળશે. તો તમે આઈડિયા આવી ગયા હશે કે આ માઇકનો રિવ્યૂ કેવો છે. કારણ કે અત્યારે મને પણ નથી ખબર. અત્યારે હું રેકોર્ડ કરું છું ત્યારે મને પણ કંઈ સંભળાતું નથી કે કેવું રેકોર્ડ થાય છે. પણ થઈ ગયા પછી આપણને ખબર પડશે. હું એડિટિંગ પેજ ઉપર જઈશ ત્યારે મને ખબર પડશે કે એકચ્યુઅલમાં આનું રિઝલ્ટ કેવું રહ્યું. હવે આપણે આમાં વિન્ડ મફ જે આનું આપેલું છે એ લગાડીને ઓડિયો ચેક કરીએ. તો આ વિન્ડ મફમાં અહીંયા એક ઉપર ક્લિપ આપેલી હોય છે. એ ક્લિપ ઉપર આપણે એને મેચ કરી અને ક્લિક સાઉન્ડ મળશે આપણને અને આપણું વિન્ડ મફ લાગી જશે. તો હવે તમે જોઈ શકો છો કે આમાં મેં વિન્ડ મફ લગાવી દીધું છે. વિન્ડ મફ લગાવ્યા પછી ઓડિયોમાં કંઈ ચેન્જ આવ્યો એ પણ મને કોમેન્ટ કરીને જણાવજો. અને કોઈ નોઇસ આવે છે એ પણ કોમેન્ટ કરીને જણાવજો. કારણ કે હવે તમે જે પણ ઓડિયો સાંભળો છે એમાં બિલકુલ અનફિલ્ટર છે. મેં ક્યાંય કોઈ પ્રકારનું ઓડિયો એડિટિંગ કરેલું નથી. એ સિવાય આમાં જે 3 ઓપ્શન છે, તમે માઇકનો ગેઇન બદલી શકો છો, તમે નોઇઝ કેન્સલેશન ઓન કરી શકો છો. એ બધા ફીચર્સ છે એ આપણે ઇનડેપ્થ રિવ્યૂમાં જોશું. સાથે છેલ્લો એક ઓપ્શન આપણે ચેક કરી લઈએ કે ધારો કે આ મારે યુઝ નથી કરવું, તો આને હું પોકેટમાં રાખી અને આ જે નાનું લેવલિયર માઇક છે એને આ નોર્મલ બોયાના માઇકની જેમ પણ યુઝ કરી શકાય. તો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જણાવજો. ઇનડેપ્થ રિવ્યૂ તમારે જોતા હોય તો એ પણ મને કોમેન્ટ કરજો. અને હા, તમે જ્ઞાન વિશ્વને અને પ્રકાશ રાખોલિયા GV+ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો.